હેલો, મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશી ઝટપટ બની જાય એવો સોયાવડી પુલાવ. મેઇન ઇન્ગ્રેડિયન્ટ એમાં છે આપણી સોયાવડી. આ રીતે સોયાવડીનું પેકેટ મળે છે, બારે છૂટકે મળે છે. એ લઈ અને તમારે પાણીમાં થોડીક વાર પલાળી દેવાની, એટલે આવી રીતે સોફ્ટ થઈ જાય. તો સોયાવડી લીધી છે થોડી, અડધો વાટકો જેવી. પછી બાસમતી ચોખા એને પલાળી 2 થી 3 વાર પાણીમાં ધોઈ નાખ્યા છે. અહીંયા આપણે મરચા અને લસણની ચટણી જેવું કરવાનું છે, એટલે આપણે મરચાં અને લસણ પહેલેથી ખાંડી રાખ્યું છે. એક બટેટું લીધું છે. બાકી આજે ગરમ મસાલો, તમાલપત્ર, તજ અને લવિંગ. પછી ડુંગળી છે 2 સમારેલી લીધી છે. 2 ટમેટા નાના, અને ફુદીનાની સીઝન ચાલે છે અત્યારે, તો ફુદીનો, ટમેટા અને આ મરચા લસણની આપણે ચટણી બનાવશી. અને એ રીતે આપણે એમાં મિક્સ કરશી. એ એક નવીન રીત છે, તમે ટ્રાય કરજો. ફુદીના અને ટમેટાનો સ્વાદ છે એ સરસ આવશે. ઓમ ટમેટા તો આપણે નાખતા હોઈએ ઘણી વાર, પણ આવી રીતે ટ્રાય કરજો. ફુદીના, ટમેટા અને આમાં મિક્સ કરી આ ચટણીની જેમ બનાવી ખાંડી અને પછી એમાં એડ કરવાનું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. એને પાણી જોશે થોડું. ચાલો આપણે શરૂઆત કરી બનાવવાની. ચાલો, તો સૌ પ્રથમ આપણે એક કુકર લઈશું. એમાં થોડું તેલ એડ કરી. પુલાવ છે એટલે તેલ થોડું વધારે રાખવાનું. આ રીતે. ત્યાર પછી આપણે ચાલુ કરી લેશું ઇન્ડક્શન. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ન નાખો તો ચાલે, સ્કીપ કરી શકો. જીરું નાખી અને આપણે વઘાર કરીશું. આખો મસાલો અને જીરું. તમાલપત્ર, એક તજનો ટુકડો અને લવિંગ. આ બધાને સરખું ગરમ થવા દે. ગરમ થાય એટલે સીધી આપણે એમાં ડુંગળી એડ કરી દઈએ. આ મેં તમને કીધું ને, ટમેટા, ફુદીનો અને મરચું ને લસણ એની આવી રીતે ચટણી બનાવી લીધી છે. એમાં મેં મરચાની ભૂકી, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું એ બધું આમાં જ એડ કરી દીધું છે. અને થોડું પાણી નાખી અને આવી રીતે મિક્સ કરી લીધું. આવી રીતે તમે બનાવશો ને તો એકદમ ટેસ્ટી પુલાવ લાગશે. ટ્રાય કરજો તમે. તેલ ગરમ થવાની શરૂઆત થઈ ગઈ છે. સોયાવડી આમ પણ સારી, એમાં પ્રોટીન હોય બરાબર, એટલે છોકરાઓ એમને ન ખાય સોયાવડી. એટલે આવી રીતે સોયાવડી પુલાવ કરીએ તો સ્વાદ આવે વડીમાં, એટલે ખાઈ લે છોકરા. એમાં ઘણું પ્રોટીન હોય. તમે સોયાવડીનું શાકે કરી શકો. સોયાવડીના મંચુરિયન થાય. જો લાગે છે ને મંચુરિયન જેવા જ લાગે, એટલે આના મંચુરિયન પણ થાય. તેલ ગરમ થાય છે. જીરું કકડે એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરી થોડીક વાર ડુંગળીને સાતળશે. ત્યાર પછી આપણે જે પેસ્ટ ચટણી બનાવી હતી, ટમેટા, ફુદીના અને લસણ, એ આપણે એડ કરી દઈશું. એમાં બધો મસાલો આવી ગયો. આવી રીતે તમે બનાવજો. 2 થી 3 મિનિટ ડુંગળી કલર સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળશું. જો સરસ પિંક કલરની ડુંગળી થવા માંડી છે, હવે આપણે એમાં
આ જે બધી પેસ્ટ છે એડ કરી દઈએ. ગેસ મીડિયમ રાખવાનો, ગેસ હોય કે પછી ઇન્ડક્શન હોય, મીડિયમ રાખવાનું એમ. હવે આપણે મિક્સ કરી દઈએ. સરસ ફુદીનાની ફ્લેવર આવી જશે અને સુગંધ સરસ આવશે. આ રીતે થોડીક વાર ટાંકી આવી રીતે ઊંધું ચડવા દઈશ, 2 થી 3 મિનિટ. જોઈ લઈએ આપણે હવે. ટમેટાને સરસ ચડી ગયા છે. હવે આમાં આપણે બટેટા અને વળી છે એ બંને મિક્સ કરી દઈશું. આમાં તમે હજી વટાણા પણ નાખી શકો, એ પણ સારા લાગે. ગાજર પણ નાખી શકો. પુલાવમાં તો તમે ઘણી બધા વેજીટેબલ્સ છે નાખી શકો. બટેટા નાખી અને જે વળી છે એ નાખી દેવાનું. સારી રીતે મિક્સ કરી દો. આ રીતે થોડું પાણી નાખી અને એને ચડવા દઈશ. ફરી 2 થી 3 મિનિટ આપણે આવી રીતે મૂકી અને એને ચડવા દઈશ. હવે આપણે એમાં ચોખા એડ કરી દઈએ. પાણી ફેરવી પાણી જેટલું જોઈએ એટલું, થોડું વધારે પાણી નાખવાનું, એટલે નીચે ચોટી જવાની. સરખું મિક્સ કરી બધો મસાલો, પછી વધારે પાણી એડ કરી દઈશ. આટલું પાણી રાખવાનું, ચોખા ને એકદમ સરસ ડૂબી જાય. આ રીતે મિક્સ કરી કોથમરી છે આપણે આમાં જ એડ કરી દઈશું, એટલે સરસ એનો સ્વાદ આવી જાય. તમે છેલ્લે ઉપરથી કરો તો પણ ચાલે, પણ ઘણા એને ખાવામાં ભાવે નહીં, ખાલી સ્વાદ ભાવતો હોય તો આ રીતે એડ કરી દેવાની કુકરમાં જ. હા, હવે આપણે ઢાંકણું બંધ કરી અને 2 વિસલ થવા દઈશું મીડિયમ ફ્લેમ. ચલો, આપણે સીટી થઈ ગઈ છે, ચેક કરી લઈએ. તૈયાર છે આપણા સોયાવાળું પુલાવ. દેખાવમાં એકદમ સરસ. સર્વ કરી લઈએ. તો તૈયાર છે સોયાવડી પુલાવ. તમે પણ આ ઘરેથી જરૂર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો કે સ્વાદમાં ખાવામાં કેવા લાગે છે. તો મારી રસોઈમાં ફરી એક નવા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.